પણ મને એવું લાગતું હતું કાલે એટલો બધો ઉત્સવ હતો કે થાવર ગોમ મુખાનું છે એટલે બહેનું ખૂબ જ આવશે, પણ મારી વાલી બહેનું અને માતાઓ તો આવી જ નથી. એના કરતી તો રવિયામાં બહેનો વધારે આવી હતી કે પણ બધા ભાઈઓ લગ્નમાં જતા રહે અને શોખ મોજમાં બહેનોને બિચારી છોડમાં જ રાખી દીધી, એટલે બહેનો આવી જ નથી. પણ બેન આપવી જ જોઈએ જરૂર. બેન છે તો જગતનો તાર છે, તે બેન આવે તો બેનની બધી માવતી મળે. પણ મને એવું લાગે કે તમે બહેનોને કશું શીખવા દીશો નહીં, તમે બધું ભાઈ જ લઈ લીધું. પણ ભાઈઓને એમ લાગે છે કે ધોનેરાના ધારાસભ્ય છે તો માવજીભાઈ છે, અને ગુજરાત મંત્રી છે તો ભૂપેન્દ્રભાઈ છે, અને રાજના વડાપ્રધાન છે તો મોદીભાઈ છે, એટલે બહેનોને કોઈ નથી. પણ મારી વાલી બહેનો માતા ચિંતા કરશો નહીં, દેશની રાષ્ટ્રપતિ તો અમે બહેન છીએ. બેન ભાઈઓ નથી, અમે તો બેન તો આગળ જ છીએ, બેન તો એટલે આપણે ચિંતા કરવા જેવું નથી. અને આપણે બેને પણ દેશનું રાજ ચલાવ્યું છે, આનંદીબેન ગુજરાત મંત્રી પણ હતા, એટલે આપણે કોઈ ચિંતા કરવા જેવું નથી, આપણે આગળ જ છીએ. અને આ બધા ધારાસભ્યો અને બધા ભાઈઓ મોટી મોટી પાઘડી બોધીને બેઠા, પણ ઘેર જશે એટલે એમના ઉપર ધારાસભ્ય બેન અહીંયા ભલે ગમે એટલા મોટા થાય, પણ ઘેર જા પછી ભાઈઓનું કશું ચાલશે નહીં. એટલે આ ભાઈએ વાત કરી ઓર્ગેનિક ખેતીવાડી વિશે, પ્રાકૃત ખેતી. એ ખેતી મો પણ 500 રોપા છત્તીસગઢથી લાયા હતા, 7 થઈને 8મું વર્ષ બેઠું અમે વાયા છીએ. એનું ફળ પણ સારું આવે છે. પણ શું કરવાનું, આ ભાઈએ કીધું કે શેઢામાંથી રેતી લેવી કે ધોરાથી ગમે ત્યાંથી, પણ શેઢાથી કે આજુબાજુની રેતી કોમ નથી આવતી. રેતી ગૌચરમાંથી લાવવી, નેતર લાવવી છોટાથી. કેમ કે મારા વાલા ઘણા ભાઈઓ તો ટ્રેક્ટરથી પણ દવા છોટી છે, એટલે શેઢાની તો કેવું વાત રહી, આજુબાજુના ખેતરને પણ ડોઝ આપી છે. એટલે ખેતરની રેતીથી તો વાત છોડી જો, અને ગૌચરની રેતી જીવામૃત માટે લાવવી હોય તો આપણે વગડામાંથી લાવવાની. અને હું પણ 200 લીટરનો ડરમ રાખું, એમાં 10 લીટર ગૌ માતાનો જરૂર, 10 લીટર કિલા ગોળ, પેલે છોણ અને 2 કિલો ગોળ, 1.5 કિલો કઠોળ, કોઈ બી પણ ચાલે. એ ચોયામાં પણ મૂકી દેવું. એના ઉપર સૂર્યની કરંટ ન પડવી જોઈએ, એના ઉપર વરસાદ પણ ન વરવો જોઈએ. અને શિયાળામાં 1 અઠવાડિયામાં તૈયાર થાય, 2-4 દાડમ નથી. અને ઉનાળામાં 5-6 દિવસમાં તૈયાર થાય. અને આપણે સુતરાયું કપડાથી કે તમે કોથળાથી ઢોકી ગયો, અને આપણે પહેલાં ડોહા રાખી હતી તો એ શોખની હાથા, એનો ડોડો એના હાથાથી આપણે ઉલટાવી દેવાનો. ઓપન ખબર પડે, અને પંપથી પણ છોટો તો નાકબું રહી જાય, ભલે ફુવારા હોય કે ટપક. એની 500 ગ્રામ જેવો રૂપો, 200 ગ્રામ વાળો 500 ગ્રામ, મોટાનું મોટું કોમ, નાનાનું નાનું કોમ. એટલે પરવણમાં માપથી ડબલે રેડી દેવાનું. કેમ કે ઓપત એટલું બધું ગળાય નહીં. અને એથી શું થાય જીવામૃતથી, કે આપણે ખેડૂતને અળસિયું પેદા થાય, અળસિયાથી જમીન પોચી રહે, એના હિસાબથી આપણો પાક સારો, જમીન પણ સુધરે, અને ખા એમાં મીઠાશ હોય. પણ સાદી ખેતીનું કોઈ મહત્વ નથી. તમારે હાઈફાઈ અને સફાઈ બંધ હશે, ગટરમાં આવેલું એકદમ દવાનું હશે તો કે આ વસ્તુ સારી છે. તમે લારીમાંથી વસ્તુ ભાળશે સારી, ભલે દવાવાળી છે તો કંઈ સારી છે. કેમ કે એથી દવાવાળી તો સારી જ ભાગે, બહારથી દેખા પૂરતી સારી હોય, પણ અંદરથી સારી હોતી નથી. અત્યારે ભણો કે વાત સાચી છે, ભાઈએ કરી વાત આપણે કે ઓપે જે ખેડૂતના દીકરા જમીનનો નાશ કર્યો તો વાત સાચી છે. પણ ડીયુપી યુરિયા સિવાય કે કોઈ પાકતું નથી. પણ વો કતરું નખવારું હોય માપનું, પણ તો ઓપી તો લાંબરો 12 ગોમ ભાગ્યા હોપીને ના ભાગ્યો પડે કે ભાઈ ડોશીમાં ઘરે હોય તો કહેતા તારા કાકા ઘરે નથી, તું પેટ્રોલ વધારે ભૂખ, તે આપણે એકદમ ધોન ઉપણો આવીને તરત કાપીને લેવાનું. પણ એવું કરવાનું નથી આવતું. ઓપે ખુદ તમે 1 રોટલી ખાવી 2 ખાધી હોય તો, અને ઘણા વાયની દવા છોટી, અત્યારે પણ આપણા પાકની આડઅસર થાય. આપણે 2-3 વાયની દવા લે તો આપણને રજીસ્ટ્રેશન નથી આવતું, કે આપણને રજીસ્ટ્રેશન આવી હેડો દવા ખોદે તા ડૉક્ટર બાટલો ચડાવે ગોળી જાય એટલે આપણને ઠીક થાય. પણ શરીરને કેટલું નુકસાન થાય એ આપણે જોયું નથી. અત્યારે પાકની વાત સાચી છે, આપણે આવનારી પેઢી સારું છોકરા કોઈ નથી રાખ્યું, જમીન વગાડી નાખીએ, એ પણ ખોટી નથી. એક ડોશીમાં મને એક દિવસ મળ્યા કે બેટા મોન તારો બાપુ તો કે 68 તીર્થ કરીને આવ્યા, આખા કાઠિયાવાડીમાં 10 દાડી ઘરે આવ્યા. તો માં સારી વાત કહેવાય. તો અમે કેટલું બધું છોડીને આવ્યા. કે શું છોડ્યું માં? તારા કાકાએ દૂધી છોડી અને મૂળા છોડ્યા,
અને તમે માવું મેં ગાજરું થોડું જ નહીં બોલું છું. ખૂબ સારી વાત કહેવાય. બીજું જે કાકા વ્યસન હતું હોય એ તો બેટા પોટલી તો રોજની જોઈએ. તો પછી કેટલી એક કે બે? ના ના બેટા, એક પીએ એટલે તો શાંતિથી ઊંઘી જાય, અને બે પીએ એટલે તો આખી રાત ધમાલ કરે. પછી ઊંઘાય એટલે મને શાંતિ થાય. તો તમે મારું શું છોડ્યું? મેં બેટા આટલું છોડ્યું ગાજરું ને નીંબુડી, પણ મેં મારે જોઈએ પંખી કહે કે શું કહે એ તો બધું મારે જોઈએ. 4 પડીકી રોજની જોઈએ. અને લાગ પડે તો શરીર દુખે તો ડોહાને કહેવું તો મન પણ ગટકી આપે તો ઊંઘ હારી આવે. તો પણ ડોશીમાં કે મને પણ ઊંઘ હારી આવે. અરે માં, જે તમે આપણે પુત્ર નથી ખાતા, પશુ નથી ખાતા, પ્રાણી પક્ષી નથી ખાતા, એરું નથી ખાતું, એ વસ્તુ આપણે ખાઈએ અને જે શરીરને તત્વ મેળવે અને ગુણવત્તા વધારે એ વસ્તુ બધી છોડી નાખે. કેટલા આપે હોશિયાર છે, ઓપે હોશિયાર કે પશુ ને કૂતરો હોશિયાર. અત્રે જે ઓપી છે તો બધું બરાબર છે. અને વ્યસન કરી ઘણા ભાઈઓ, એટલે ઘણી મારી વાલી બહેનો ડિલિવરીમાં સૂતેલી બહેનો, અઠવાડિયાની ડિલિવરી હોય, માથે ચોમાસું હોય, શિયાળો હોય, વરસાદ વરતો હોય, તો પણ દોડીને જાય ભાઈઓ કે બેન તમારા પતિ તો કે વાડમાં પડ્યા, બધાને ગાળ બોલી અને વધારે થઈ ગયો. બેન એના શરીરનો નથી વિચારતી, એના બાળકનો નથી વિચારતી, દોડી એના પતિ પાછળ પોકે, બાવડાથી જાલી ખંખેરીને એના પતિને ઊભો કરીને ઘેર લાવે, ત્યાં ઊભો કરે, ત્યાં પણ ગાળ છે કર્યો ન તો પણ સોમેવાળા ભાઈ બેન માફી માગે કે કાકા કે ભાઈ એમને વધારે થઈ ગયું છે, તમે ધકે હું માફી માગું, મારા નાના છોકરો થોડું મારા આમ વિચારો. સોમેવાળાની પણ દયા આવે, જા બેન તારા શરીર ઉપર પથ્થર મૂકી અને તારા બાળક મોટા કર, અને તારે જરૂર પડે, હવે તો સરકાર પણ સહાયતા ખૂબ આપે છે. તને પહેલાં તો કોઈ સરકાર પણ ના આપતું, તારે જરૂર પડે તો મણ 2 મણ દોણા લઈને જાય, 500,000 રૂપિયા લઈને તારા બાળક મોટા કર. આવું દુઃખ કોણ કરે છે બેન? બધા ભાઈઓ તો પાકડી બોધી બેઠા છે, પણ ભાઈએ કોઈ બેન વિશે વિનંતી કરી? મારી બહેનો તો ભાઈ માટે કેટલી વિનંતી કરી છે, પણ તો પણ બહેનોને આપવાનો મોકો મળતો નથી. તમે તમારું બાળક બેન ભણવા મૂકે, ગમે ત્યાં ગોમ જવું હોય, તમે શું કહો કે તું છોકરાને 10 રૂપિયા આપી જાય એટલે બિસ્કિટનું પાકેટ ખાઈ લઈશ. તમે તમારા બાળકને 10 રૂપિયા આપો અને તમે ગોમત્ર કરો, તમારું બાળક સ્કૂલમાં જાય કે 10 રૂપિયાની ગુટકા કે વિમલ ખાય કે બિસ્કિટના પડાક, એ તમે કોઈ દિવસ બેનની તપાસ કર્યો? આજ તમે 10 રૂપિયા આપ્યા 12 મહિના પછી 20, 40, 50, એમાં આપણું બાળક બગડે. એમાં છોકરાને ગમે એટલું કોમ હોય ન બને, બાજરીનો રોટલો કરીને ટિફિનમાં ભરીને મૂકી દો, ગોળનો રોટલો જ મૂકી દો, પણ પૈસાને ઢોળે કોઈ દિવસ છોકરાને કરવું નહીં. કેમ કે છોકરાની પણ તમે જિંદગી બગાડો, પૈસાના પણ તમે લૂંટાવો. અને આપણો છોકરો જે પૈસાવાળા ઘણા ભાઈઓ હોય એ શું કહે છે કે મારું બાળક આપણે સ્કૂલમાં હોસ્ટેલમાં મૂકી દો, મોટી સ્કૂલમાં. એટલે મોટી સ્કૂલમાં મૂક્યા હાટે છોકરું મોટું નથી ભણતું, છોકરામાં પણ હોવું જોઈએ. મ્યુનિસિપાલિટીની સરકારી સ્કૂલમાં ભણેલા છોકરા ડૉક્ટરનું એન્જિનિયર છે, અને જે મોટી સ્કૂલમાં ભણ્યા છે ઘેર છોડ એવું કોઈ નથી હોતું. છોકરા ઉપર થાય એટલે 5 વર્ષનો છોકરો અને તમે સ્કૂલમાં ભણવા મૂકી દો એટલે છોકરાને મા બાપની ખબર હોય ને, તમે પૈસાના પાવરમાં છોકરો બહાર મૂકો, એને 12 મહિને કે 6 મહિને મા બાપ ભેગા થતા હોય, છોકરો પરણાવી કરી 25 વર્ષનો દીકરો થાય, એને સ્કૂલ હાથી એના ભાઈબંધ હાથી મેળ હોય, મા બાપ હાથે પ્રેમ હોય જ ને, પ્રેમ આપ્યો હોય તો જ પ્રેમ હોય ને. પછી તમે દીકરાની વહુ લાવો પરણાવીને 25 વર્ષનો દીકરો થાય એટલે આપણે બહેનો બેઠીને ડોહા કહેશી મારો બેટો ગજબ કર્યા હો, મારે વહુ તો છોકરો તો વહુ વળું થઈ ગયું. વહુ કે એમ કરે અમારે તો માનતો જ નથી. અરે પણ તમે 25 વર્ષ કેમ કાઢ્યા? તમારી વહુએ 12 મહિનામાં તમારો દીકરો ખરીદી લીધો તો તમે 25 વર્ષ કેમ કાઢ્યા? પણ 25 વર્ષમાં તમે દીકરાનો પ્રેમ આપ્યો હોય તો જ ખબર હોય ને કે મારા ક્યાં છે માં, ક્યાં છે બાપ. ખૂબ ખૂબ મારો આભાર અને અભિનંદન. વધારે બોલાઈ જો ભાઈઓ માફ કરી દે તો હું અપણ છું બેન. સરસ, ખૂબ સરસ વાત કરી. પોતાની માર્મિક